મિત્ર વર્તુળો અને ફેમિલી બધા જ લોકો એક જગ્યાએ મેં જોઈ રહ્યો છું. તો જેમ કાકાએ કીધું ને કે ગ્રુપ બહુ સોલિડ છે પ્રતિક, તો ખરેખર થેન્ક યુ મારા આખા જીટીજી ગ્રુપ માટે કે જે આ આયોજનનું અહીંયા આગળ જે બી આયોજન કર્યું છે આ ગેધરિંગનું, અને બીજા મિત્ર વર્તુળો બી મારા અહીંયા આગળ આવ્યા છે, ફેમિલીમાંથી, સાસરીમાંથી બધા જ લોકો આજે ઉપસ્થિત રહ્યા. તો આ બહુ ખાસ દિવસ છે. કદાચ લગ્નમાં આવ્યા છો બધા, એ વખત ધ્યાન નહીં અપાયું હોય તમારા ઉપર, બટ આજે સેન્ટર ઓફ એટ્રેક્શન ફરીથી હું છું, જેમ લગ્નના દિવસ હતો ને આજે પૂરેપૂરું ધ્યાન તમારા લોકો ઉપર છે. જ્યારે જે લોકો બી અહીંયા આગળ ઉભા થયા ને બે શબ્દો બોલવા, તો તમારા બે શબ્દોની પાછળ મને બીજા 2000 શબ્દો યાદ આવતા હતા, અને મેં મનમાં બોલતો તો પેલા શબ્દો ના નીકળી જાય તો સારું. તો થેન્ક યુ કે બધાએ વખાણે જ કર્યા. હવે વાત કરું મારી પરિક્રમાની, તો જેમ કે છે ને આ મારી સિદ્ધિ નથી, આ ક્યાંક ને ક્યાંક નાનપણનો મારો ઉછેર, મારા મમ્મીના સંસ્કારો, કાકા કાકીઓ કે જે મોટી બહેન છે એ લોકોનું ક્યાંક ને ક્યાંક પરવરિશમાં જે હાથ હતો, એ મારા મિત્ર વર્તુળોનો સંગાત. કારણ કે તમારું કેરેક્ટર છે ને એ તમારા મિત્રો જ નક્કી કરે. તમારા સંસ્કાર કદાચ ઘરેથી મળે, પણ તમારી વિચારસરણી છે ને મિત્રો નક્કી કરે. તો જે મિત્ર વર્તુળની વચ્ચે ઉછેર્યો મને તમે લોકોએ, તો કદાચ ક્યાંક ને ક્યાંક આ તમારા જ ઉપલબ્ધિ હતી, અને તમારા બધાના વતીથી હું કદાચ ગયો હતો ત્યાં આગળ. અને જેમ દીપકભાઈ કીધું કે પ્રારંભ, તો માનવું કે નહીં માનવું, બટ જો લોજિકને સાઈડ પર મૂકીએ ને તો ક્યાંક ને ક્યાંક તમે વિચારો કે કેવા સંજોગો થયા હશે કે હું જઈ શક્યો. બાકી દૂર દૂર સુધી એવું કશું હતું જ નહીં કે હું નર્મદા પરિક્રમાએ જઈશ. તો આ ક્યાંક ને ક્યાંક મારું પ્રારબ્ધ બી લખાયું હશે, તમારા બધાના પ્રારબ્ધ હશે. મેં નર્મદા પરિક્રમા કરી દીધી છે એટલે હું કંઈક અલગ થઈ ગયો એવું નથી. હું જે હતો પ્રતિક એનો એ જ છું. આ કોઈ એક સ્વિચ નથી કે સ્વિચ પાડી લાઈટ ચાલુ થાય. આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ હતી. કદાચ મારું નસીબ કે પ્રારબ્ધ સમજો કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી અને મેં કરી. જો તમારી પાસે બી આવું હોત તો તમે બી કરી લીધું હોત. ક્યાંક ને ક્યાંક હું લકી છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી. બીજી વાત હું કહું તો અનુભવ એક એવી વસ્તુ છે ને કે જે મારા જ છે. હું ગમે તેટલું કહીશ તો બી મારા અનુભવ હું તમને નહીં આપી શકું. જો ઉદાહરણથી હું સમજાવું ને, તો આજે આપણે જમવાનું જમીશું તો એ જમવાનું કોઈને તીખું લાગશે, કોઈને ગળ્યું લાગશે, કોઈને ગરમ લાગશે, કોઈને ઠંડુ લાગશે, રોટલી જાડી લાગશે, રોટલી પાતળી લાગશે. બધાના પોતપોતાના અનુભવ હશે આ જ જમણવારમાં. એવી રીતે આ પરિક્રમામાં બી છે ને, જેટલા લોકો પરિક્રમા કરતા હતા ને બધાના અનુભવો બી અલગ જ હતા. તો મારા અનુભવો કદાચ હું નહીં આપી શકું, પણ હા મારા કિસ્સાઓ હું કદાચ તમારી જોડે શેર કરી શકીશ કે આવું આવું થયું હતું, આવું આવું જોયું હતું, આવું આવું સાંભળ્યું હતું. પણ એ જ વસ્તુઓને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો ને હું કઈ દ્રષ્ટિથી જોઉં છું, એમાં આપ જમીનનો ફરક હશે. તો ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન આન્સરિંગ ઉપર રાખીશું તો તમારા લોકોને બી મજા આવશે. બાકી ઉપર છેલ્લું જો હું કહી દઉં ને, તો મારી પત્ની અને મારા પાર્ટનર આ બેને હું બહુ ખાસ માનીશ. એમ તો હું કોઈનું સાંભળતો નથી, વાત સાચી છે, પણ ક્યાંક ને ક્યાંક આ લોકો કદાચ મારી સપોર્ટ સિસ્ટમમાં છે કે એ લોકો સંભાળી લેશે એવું મને ખબર છે. હા તો પાડી નથી કોઈ, પણ એ લોકો સંભાળી લેશે એવું મને ખબર હતી. તો ત્યાંથી જ મને કદાચ તાકાત મળી હતી. મમ્મીએ બી એવી રીતે મને રોકવાનો ફોર્સફુલી નહીં પણ એના મનથી પ્રયત્ન કર્યો જ હતો. પણ અગેન જેમ મેં કીધું એ લોકો સંભાળી લેશે એવું મને ખબર હતું. મારા ઉપર એક જવાબદારી નથી કે મારા છોકરાનું શું થશે, મારા બિઝનેસ શું થશે, મારી મમ્મીનું શું થશે. તો મારી પાસે મારી બહેનની સપોર્ટ સિસ્ટમ હતી કે ભાઈ મમ્મીનું ધ્યાન રાખીને છે, છોકરાઓ માટે વાઈફ હતી, બિઝનેસ માટે પાર્ટનર હતા. અને હા મને કંટાળો આવશે ને, કદાચ હું પડી ગયો, વાગ્યું, તૂટ્યું, તો મારા ભાઈબંધો બી એવા સોલિડ છે કે ભાઈ ગાડીને સેલ મારીને ગમે ત્યાં હોય છે આવી જશે. કારણ કે પાછના અનુભવો બી છે. માથું ફોડીને બેઠો હતો તો આવી ગયા હતા. તો પાવાગઢ એક વખતનો કિસ્સો છે કે રાતે બી 3 વાગે બી લેવા આવી જાય એવા ભાઈબંધો છે મારા. તો આ ક્યાંક ને ક્યાંક મારી સિદ્ધિ નથી. હું તો બહુ સ્વાર્થી માણસ છું, જે પોતાના મનનું કરવા વાળો છું. પણ એ કરવા માટે ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો છે ને તોલી લેતા હોય કે મેં આવું કરીશ તો
પાછળવાળા સંભાળી લેશે ને મારું. તો મારી પાસે એ મિત્ર, એ ફેમિલી, એ પત્ની, એ પાર્ટનર છે એટલા માટે હું કરી શકું છું. એટલે હું જે છું એની પાછળ તમારા બધાનો જ હાથ છે. એટલે હું સારો છું કે ખરાબ છું એ તમે નક્કી કરો, પણ હાથ તો તમારા લોકોનો જ છે. બાકી આગળ બી હું કરતો રહીશ કે આ પરિક્રમાના લીધે હું કંઈક અલગ છું ને એવી રીતની માન્યતા ના રાખો. પરિક્રમા કરવાનો મોકો મળ્યો એ બહુ સારું મોકો હતો મારા માટે. હા, ભાર્ગવે જેમ કીધું ને, સૌથી મોટું બલિદાન જો આપ્યું છે ને એ લોકોએ જે સમજ્યું એ, પણ ભાર્ગવે જેમ કીધું ને એ સમયનું બલિદાન છે. ભાર્ગવે બહુ સારી રીતે પકડ્યું કે મેં મારા સમયનું બલિદાન આપ્યું છે, મેં મારા આનંદનું બલિદાન આપ્યું છે. એક રીતે કારણ કે હું બહુ એક્ટિવ સ્પોર્ટ્સમાં ને બીજી બધી એક્ટિવિટીમાં છું. પણ સાચું કહું ને તો જો ત્યાં આગળના મેં 3 મહિનાની વાત કરું ને તો આ બધા બલિદાનો કરતા મને બહુ વધારે મળ્યું. આ બલિદાનોને હું કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરીશ જેનું રિટર્ન મને 3 મહિનામાં ઘણું મળ્યું. તમારે બધા લોકોએ થોડોક સમય પોતાની જોડે કાઢવો જોઈએ. પરિક્રમામાં ના નીકળી જશો, પણ 1 કલાક રૂમમાં એટલા બેસો અને એ વખત તમારા દિમાગમાં બાજુવાળા, કાકા કાકી, નડદ સાસુ એવા લોકો ના હોવા જોઈએ. બિઝનેસમાં બોસ, ભાઈબંધ કે આને વધારે ટાર્ગેટ કરવાનો છે, આને ઓછો ટાર્ગેટ કરવાનો છે, એવું ના રાખો. પોતાની જોડે બેસો. પોતાની જોડે બેસવું એટલે શું છે? મેં જો મારા અનુભવની વાત કરું ને તો એ આધ્યાત્મિક કરતા વધારે સેલ્ફ સેન્ટ્રિક વધારે હતો. આધ્યાત્મિક બહુ મોટો સબ્જેક્ટ છે. શરૂઆતમાં મેં થોડું ટટોલ્યું, ઘણો ટાઈમ આપવો પડશે. અને આ ઘણો ટાઈમ એટલે મેં 1-2 કલાક, 1-2 વર્ષ કે 1-2 ડિકેડ, દાયકાની વાત નથી કરતો, ઘણા બધા જન્મો આપવા પડશે. ત્યારે કદાચ તમે આ આધ્યાત્મની યાત્રાને પૂરી કરી શકશો. બટ જો તમારે તમારી જોડેનો સમય આપવો છે ને તો પોતાને ઓળખો, પોતાના સ્વભાવને ઓળખો.